यत्पांगस परिस्पंदे विश्वमेतद्व्यवस्थितम् स्वामीनारायणो श्रीमान स्वयं वेजतेतरम्। इष्टदेव भगवान श्री स्वामीनारायण निज मध्यમાં બિરાજતા આપણા સૌના ઉપાસ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ આ પવિત્ર સમયની અંદર આપને સૌને કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી સ્વામિનારાયણ ચરણદાસજી સ્વામી આપણી સભામાં અત્યારે પધારેલા કુંડળથી બ્રહ્મનિષ્ઠ જ્ઞાનજીવનદાસ સ્વામી, ધંધુકાથી પધારેલા બાપુ સ્વામી, સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, વડતાલના સમયમાં પધારેલા તમામ ભાવિ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, વડતાલનો મહિમા શું કહું. સ્વામિનારાયણ ભગવાન પોતે કહેતા, સુતા બેસતા સર્વે કાળ વાલો સંભારે છે વડતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી. વાલા ભક્તજનો, પરમાત્મા જો વડતાલને આવી રીતે યાદ કરતા હોય, વડતાલની ભૂમિ એટલે સ્વયં ભગવાનને રહેવાનું ઘર છે. આપણે એ ઘરમાં આવ્યા છીએ, આપણું બહુ મોટું ભાગ્ય છે કે આપણને આવા હરિકૃષ્ણ મહારાજ, આવા વડતાલ ધામ મળ્યું છે. વાલા ભક્તજનો, આપણને આવા સંતો મળ્યા કે જ્યારે જ્યારે આપણને વારે વારે ટોકે છે કે આવો આ મનુષ્ય જન્મ સફળ કરી લ્યો, વારે વારે આવો જન્મ નહીં મળે, આવું કહેનારા કોઈક મળ્યા છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ. બાકી ભરતજીને પૂછો તો ખબર પડે, સ્વયં પોતાના પિતા ભગવાન હોવા છતાંય એને ભગવાનની ઓળખાણ ન થઈ. સંત વગર કોઈ ભગવાન ના ઓળખાવે. રાજબાર છોડીને જંગલમાં ગયા, ત્યાં પણ કોઈ ભગવાનના સંતનો યોગ ન થયો. 3 જન્મ લેવા પડ્યા. વાલા ભક્તો, આપણે એટલે ભાગ્યશાળી છીએ કે આપણને આ જન્મમાં કોઈ રોકનાર મળ્યા, કોઈ ટોકનાર મળ્યા, કોઈક દોરીને હરિકૃષ્ણ મહારાજ સુધી પહોંચાડનાર મળ્યા, એટલે આપણે ભાગ્યશાળી છીએ. વિશેષ ભક્તજનો, આપણો મનુષ્ય જન્મ સફળ કરી લેવો. બીજું એક આમંત્રણ છે કે આવતા 1 તારીખથી 5 તારીખ સુધી સાકરદાસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આવી રહી છે. તો તમામ ભક્તજનોએ સાકરદાસ સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું સ્થાન છે. મહારાજ 2 વખત ગયેલા છે. ત્યાં જૂનું મંદિર હતું, એ જગ્યાએ પાડી અને નવું બનાવ્યું છે વડતાલ બોર્ડની આજ્ઞાથી, મહારાજશ્રીની આજ્ઞાથી. તો ભક્તજનો જરૂર પધારજો. અને આ ઉત્સવમાં જે ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી છે એ તમામ હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજ ખૂબ સુખી કરે એવી પ્રાર્થના કરી મારા 2 શબ્દને વિરામ આપું છું.